સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચોરીની ઘટનાઓમાં સંકળાયેલા 2 આરોપીઓની પુણા પોલીસે ધરપકડ કરી છે। આ ધરપકડ સાથે જ પોલીસે ચોરી થયેલા 5 વાહનો પણ કબજે કર્યા છે। પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ સુરતના અલગ અલગ વિસ્તારમાં મોટરસાયકલ અને મોપેડ ચોરી કરવાના ગુના સાથે સંકળાયેલા હતા। પોલીસે જાણ મેળવી હતી કે ચોરી થયેલા વાહનોની વેચાણની શૃંખલા સાથે પણ આરોપીઓનો સંબંધ હોઈ શકે। ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સલામુદ્દીન ઉર્ફે સલમાન સિરાજુદ્દીન, સલીમ શેખ અને જુબેર યાસીનભાઈ અહેમદ શેખ તરીકે થઈ છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ વિરુદ્ધ પૂર્ણા, અઠવા, સલાબતપુરા, બારડોલી અને કામરેજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી સહિતના ગુનાઓ નોંધાયેલા છે। ખાસ કરીને સલામુદ્દીન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 1 થી વધુ ગુનાની નોંધ છે। પોલીસે આ ધરપકડ અંગે ચોરી થયેલા 4 મોપેડ અને 1 મોટરસાયકલ બરામદ કરી છે। તપાસ કરતા અધિકારીએ કહ્યું કે બંને આરોપીઓની કાર્યપદ્ધતિ એકસરખી હોવાથી તેમના પર વધુ ગુનાઓ તપાસવા માટે સૂત્રો મળી શકે છે।